આજે આપણે પહોંચ્યા છીએ બગસરા અને આ બગસરાની અંદર એક તમને અતિ સુંદર વસ્તુ બતાવવા માટે હું અહીંયા પહોંચ્યો છું। જો કે આ જગ્યા બગસરાની એવી છે અટપટી કે ખેડૂતોને જ ધ્યાને આવે। ત્યારે આપણા મિત્ર છે રાજુભાઈ અને આ રાજુભાઈ જ આપણને આ જગ્યા બતાવી છે અને આ જગ્યા બતાવવાનું મુખ્ય કારણ શું છે રાજુભાઈ જરાક બોલો ને। આ જગ્યા એક એવી જગ્યા છે કે અહીંયાથી ખોડિયાર મંદિર જવાનો રસ્તો, અસાબી પીર જવાનો માટેનો રસ્તો અને આજથી 20 વર્ષ પહેલા અહીંયા જે પાણીનો એક ગુનો હતો તે લોકો ત્યાં નાહવા માટે પણ આવતા હતા। આ બહુ જૂની જગ્યા છે। આજે અમે ત્યાંના દર્શન કરી અને ધન્યતા અનુભવીએ છીએ। ત્યારે રસ્તામાં એક વસ્તુ જોવા મળી છે અને એ કેવી છે ખબર છે? આ સાતવલી નદી કહેવાય છે। એ નદી ઉપર ખેડૂતોને જવા આવવાનો મુખ્ય એક રસ્તો છે અને લાંબા સમયથી ખેડૂતોની માંગ હશે અને અહીંયા રસ્તો બનાવ્યો અને રસ્તા પર પુલ બનાવેલો છે। હવે પુલ ને લાંબા સમયથી ખેડૂતોની જે માંગ હતી એ પ્રમાણે જે પુલ તો બની ગયો છે, સરકાર અત્યારે માગે એ બધું આપે જ છે, પણ પાણીની સામે તો કોઈ તાકાત ટકતી નથી। બગસરામાં 2-4 દિવસ પહેલા જે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાણી હતી, બગસરાની અંદર ઘણા ખરા નદી નાળાઓમાં ઘોડાપૂર આવ્યા છે। બગસરા સહિત બગસરા પંથકની અંદર સારો મુશળધાર જે વરસાદ પડ્યો ત્યારે નદીઓમાં ઘોડાપૂર આવ્યા હતા, જેને લઈને અત્યારે ક્યાંક ને ક્યાંક ખૂબ જો આ પુલની હાલત છે। નામ છે કિશોરભાઈ અરજીભાઈ રાઠોડ। હવે અહીંયા લગભગ 10-15 ખેતર ઉપર છે બધાને રસ્તાની જે આ પુલ બનાવ્યો હજી 15 જ દી થયા છે। વરસાદ તો પૂરો એટલો થયો નથી, ત્યાં તો પુલ તૂટી ગયો છે। હવે રસ્તામાં હાલવું, માલ સામાન કેમ લઈ જાઓ, માલ વાહન પછી મંદિરે જતા હોય, કોઈ દરગાહે જતા હોય, ડેમ ઉપર પણ માણસો જતા હોય। આ રસ્તો લગભગ ઓછામાં ઓછો અહીંયા સવારથી સાંજ સુધીમાં 150-200 જણાને અવર જવર કરવામાં આવે છે। કહેવાય છે કે આ પુલ સારી ક્વોલિટીમાં મજબૂતાઈ વાળો બનાવ્યો હશે, પરંતુ પાણી, આગ અને હવાની સામે તો કોઈ તાકાત ટકે જ નહીં। આ 15 દી પહેલા બનેલો છે પુલ, પણ એ ટકી થોડો હકે પાણી ને આગની પાસે? કાંઈ વાંધો નહીં, એ તો સરકાર છે અને અવારનવાર સરકાર પાસે લોકોની માંગ પ્રમાણે કંઈક ને કંઈક સરકાર આપી જ દે છે, એટલે ફરી આ ખેડૂતોની માંગ થશે અને ફરી આ પુલ રિપેરિંગ પણ થશે, આપણે એવી આશાઓ અને અપેક્ષાઓ રાખીએ છીએ અને ખેડૂતો પણ અહીંના જે સ્થાનિકો છે જણાવે છે। પરંતુ આ બગસરાનું જે ધાર્મિક આ સ્થળ છે, અહીંયા જવા આવવાનો જે મુખ્ય રસ્તો છે, લોકો અહીંયા જે આ નદી છે, નદીના પણ આહલાદ જે દ્રશ્યો છે એ દ્રશ્યો મનમોહક જોવા મળે છે બધા। અહીંયાનું જે થોડું ઘણું આપણે એવું કહી શકીએ છીએ, અતિશય અત્યારે ચોમાસાને લઈને વરસાદ સારો પડી ગયો છે, લીલી છમ ધરતી અત્યારે ચાદર ઓઢી હોય તેવું અહીંયા જોવા મળી રહ્યું છે, પણ સાથે સાથે કાળા ડિબાંગ વાદળો દેખાય છે। ચાલો મિત્રો, વરસાદ આવે પેલા હું ઘરે પહોંચી જાઉં।